અછત સામે હવે કોંગ્રેસો દેખાવ શરૂ કર્યા છે। ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। તો ખભા પર ગેસ સિલિન્ડર મૂકીને કોંગ્રેસ નેતા દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। વિધાનસભા પરિસરમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગેસ સિલિન્ડરને લઈને વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। તો દેખાવો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે ગેસ સિલિન્ડરનો બાટલો છે તે ખભે લઈને તે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। પહેલા લોકો નોટબંધીમાં લાઈનોમાં ઉભા રહ્યા, કોરોનામાં દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર ભટકી રહ્યા છે। આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે આજે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે। પાવર લૂમ્સ હોય કે બીજા ઉદ્યોગો બંધ થઈ ગયા છે। અનેક ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે। કોંગ્રેસના ધારાસભ્યોનો અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। વિધાનસભાના પગથિયા બહાર પોસ્ટર બેનર સાથે વિરોધ કરી રહ્યા છે। શા માટે આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે? ગેસની અછત દેશભરમાં છે। ગૃહિણીઓ ગેસના એજન્સીની બહાર લાઈનો લગાવી છે। જે દેશમાં ભાજપની સરકારે બીજા રાજ્યોમાં 500 રૂપિયાનો ગેસનો સિલિન્ડર આપે છે, ત્યારે આજે 1000 રૂપિયા કરતાં પણ ભાવ વધી ગયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ફરી પાછા છાણા અને લાકડા વડે ચૂલા સળગાવવાની વાત કરે છે અને એવી પરિસ્થિતિ દેશમાં ભાજપની સરકારે સર્જી છે। ત્યારે અમે એનો વિરોધ પ્રદર્શન ગૃહમાં પણ કરી રહ્યા છે અને ગૃહની બહાર પણ કરી રહ્યા છે। પરિસ્થિતિ આખા દેશમાં રહેશે તો પહેલાં જે ગૃહિણીઓ છાણા અને લાકડાથી દેતવા સળગાવીને રસોઈ બનાવતી હતી એવા દિવસો આવે તો નવાય નહીં। સીએનજી એલપીજી ગેસની આજે બૂમો પડી રહી છે। ભારતમાં દેશની ભાજપની સરકાર કે રાજ્યમાં ભાજપની સરકાર એ પ્રજાને આશ્વાસન આપે છે, પ્રજાને એ લોકો પર વિશ્વાસ રહ્યો નથી। જ્યારે રાંધણ ગેસનો પુરવઠામાં પણ આવી અસર દેખાશે તો આ જ લાકડા અને આ જ છાણાથી ફરી પાછા ચૂલામાં સળગાવીને રસોઈ ના બનાવવી પડે, એના માટે અમે લોકોનું આ ગેસની માંગ પૂરી પાડવામાં સરકાર જાગૃત થાય એના માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। કોંગ્રેસ આક્રમક સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।